ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોના માનવ પર વધતા હુમલાની ઘટનાઓના પગલે વન વિભાગ હરકતમાં આવ્યું છે. ગીરમાં સિંહોના વધતા હુમલાની પરિસ્થિતિને ગંભીરતાને ધ્યાનમાં રાખી સાસણ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મુખ્ય વન સંરક્ષક બીપી પતિની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં માનવ વન્ય જીવન સંઘર્ષ ઘટાડવા માટે નવી વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત સંબંધિત અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સિંહો અને દીપડાઓની વધતી અવરજવર, માનવ વસાહતોની નજીક તેમની હાજરી અને તેના કારણે ઊભી થતી સુરક્ષાની સ્થિતિને વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વન વિભાગે હવે પરંપરાગત પેટ્રોલિંગ સાથે અદ્યતન ટેકનોલોજીનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જૂનાગઢ વાઇલ્ડ લાઇફ સર્કલના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર રામરતન લાલે જણાવ્યું કે વન વિભાગે હવે સિંહ અને દીપડાની હિલચાલ પર વધુ અસરકારક રીતે નજર રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે. कुछ अटैक इंसिडेंसेस बने, वो अटैक इंसिडेंसेस को हम लोग कैसे कम कर सकें, कैसे पब्लिक के साथ मिलजुल के पब्लिक का सहयोग के साथ इनको कम कर सकें. दूसरे विषयों पर भी चर्चा हुई, जैसे कि टेक्नोलॉजी का यूज, जिसमें थर्मल ड्रोन्स का यूज करने की बात हुई, AI बेस्ड मॉनिटरिंग सिस्टम लगाने की बात हुई, ट्रैकर्स लगाने की बात हुई, एरिया को डिवाइड स्टाफ तरफ बढ़ाने की बातें हुई, ट्रैकर्स बढ़ाने की बातें हुई, कैसे हम लोग एनिमल्स को हम लोग ट्रैक कर सकते हैं, ये सारी चीजों पे चर्चा हुई. ગીરની બોર્ડર પર આવેલા અનેક ગામોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી હોવાનો અહેવાલ સામે આવ્યા છે. કેટલીક ઘટનાઓમાં સિંહોને માનવ પર હુમલો પણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ખાસ કરી વહેલી સવારે આજે મોડી સાંજે ખેતરમાં જતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતા વધી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત રહ્યા નથી, પરંતુ ગામોની સીમા સુધી આવી રહ્યા છે, જેને કારણે દૈનિક જીવન અને ખેતીના કામકાજ પર અસર પડી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.